નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે વાત કરવી છે એવી મહિલાઓની જેઓ બની છે અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત. વાત છે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની. આવો જાણીએ તેમના વિશે. આ છે જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની સેવાભાવી મહિલાઓ, જેઓ છેલ્લા 14 વર્ષથી જરૂરિયાતમંદ મહિલાઓને મદદ કરવાનું સેવાકીય કાર્ય કરે છે. આ મહિલા મંડળના પ્રમુખ છે પ્રીતિબેન વઘાસિયા. જૂનાગઢ જિલ્લામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સમાજની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોને 30 વર્ષ પહેલા સમાજ માટે સમૂહ લગ્નનો વિચાર આવ્યો. મોંઘવારીના જમાનામાં સામાન્ય પરિવારોને દીકરા દીકરીના લગ્નનો ભારે ભરખમ ખર્ચ પરવડે તેમ ન હતો. તેથી સમાજના શ્રેષ્ઠીઓની સહાયથી સમૂહ લગ્ન શરૂ કરવામાં આવ્યા અને ત્યારબાદ સિલસિલો શરૂ થયો સમૂહ લગ્નનો. હસમુખભાઈ વઘાસિયા જૂનાગઢમાં લેઉવા પાટીદાર સમાજમાં સમૂહ લગ્નના પ્રણેતા તરીકે જાણીતા છે. સમાજના જરૂરિયાતમંદ પરિવાર માટે તેઓ હંમેશા તત્પર રહે છે અને સમાજના જરૂરિયાતમંદ પરિવાર માટે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે અને અત્યાર સુધીમાં હજારો યુવક યુવતીઓ સમૂહ લગ્નમાં જ લગ્ન ગ્રંથિથી જોડાયા છે. મારું નામ હસમુખભાઈ વઘાસિયા છે. હું હાલ જૂનાગઢમાં રહું છું, જોશીપુરા વિસ્તારમાં. મારી જીવનની શરૂઆત સેવાકીય પ્રવૃત્તિની એક ધાર્મિક પ્રવૃત્તિથી શરૂઆત મેં કરી, જે ગરબી છે. ખૂબ સરસ રીતે ગરબીનું આયોજન થતું. ત્યાર પછી મેં ગણપતિ ઉત્સવનું કાર્ય ચાલુ કર્યું. એ પછીના સમયની અંદર ધાર્મિક કાર્ય કરતા કરતા મેં સમૂહ લગ્ન તરફ હું આગળ વધ્યો. એ ઘણા અમારા લોકો, શ્રેષ્ઠી લોકો છે, સમાજના આગેવાનો છે, એને મળી અને સમાજના સમૂહ લગ્નનું 1995 થી મેં શરૂઆત કરી. મેં પેલા જુનાગઢ તાલુકાનું બગડું ગામ છે, ત્યાં મેં એને મદદરૂપ થયો સમૂહ લગ્નની અંદર. ત્યાર પછી એ સમૂહ લગ્નનું ત્યાં પણ ઘણું મોટું આયોજન થતું. ત્યાર પછી મારું ગામ છે મેંદરડા તાલુકાનું, મૂળ વતન મારું દાતરણા ગામ છે, ત્યાં મેં સમૂહ લગ્નની શરૂઆત કરી. આજે મારી ઓળખ થઈ સમૂહ લગ્ન પ્રણેતા તરીકે. જે સમયમાં અમે સમૂહ લગ્ન ચાલુ કર્યા હતા એ સમયમાં લગભગ સમૂહ લગ્નના આયોજન બહુ ઓછા હતા અને અમે આ સમૂહ લગ્નની શરૂઆત કરી. આ સમૂહ લગ્ન કરવાનો મુખ્ય ઉદ્દેશ એક હતો કે સમાજમાં ઘણા એવા નાના માણસો છે, જે ગરીબ માણસો છે, આપણે કહી શકીએ, એ માણસોને દીકરી કે દીકરો વરાવો લગ્ન પ્રસંગ કરવો હોય તો એની બહુ મુશ્કેલી પડતી. એને ધ્યાનમાં રાખી આ સમૂહ લગ્નના આયોજન થયા. મારા દાતરાણા ગામની અંદર જે ઓછામાં ઓછા મેં લગભગ 850 થી 900 જેવી દીકરીઓને અહીંયા મેં લગ્ન, સૌના સહયોગ, દાતાના સહયોગથી આ અમે જે સમૂહ લગ્નનો મુખ્ય અમારો જે ઉદ્દેશ અને એ લગ્નનો જે મૂળ ખર્ચ જ્યાંથી આવે છે એનું તમને થોડીક માહિતી આપું. અમે એક લગ્નનો પ્રોજેક્ટ કરેલો હોય ત્યારે એ લગ્નની અંદર અમે લોકો, ઉદ્યોગપતિ છે, જે સક્ષમ પરિવારો છે, એમને અમે આ વસ્તુ મૂકતા કે આવી રીતે સમૂહ લગ્નથી સમાજના અનેક નાના માણસોને આપણે ઉપયોગી બની શકીએ. તો આવા હેતુથી તમે અમને આમાં મદદરૂપ થાવ. તો અમે સુરત છે, રાજકોટ છે, અમદાવાદ છે, જુનાગઢ પ્રોપર છે અને નાના નાના સેન્ટરોમાંથી પણ અમને આમાં મદદ મળતી. તો એ દાતરાણાની અંદર લગભગ 900 આસપાસ દીકરીઓના સમૂહ લગ્નના આયોજન થયા. પછી અલગ અલગ ગામડાની અંદર અમે આ સમૂહ લગ્ન કરાવવામાં. એમાં શિરોડા છે, બરડિયા છે, મોટી મોણપરી છે, નાની મોણપરી છે, લેરિયા છે અને મોટા બલગામ છે, અને છેલ્લે સમૂહ લગ્નનું આયોજન ભેસાણ ખાતે કરવામાં આવ્યું. આ રીતે લગભગ મોટી સંખ્યામાં અમે સમૂહ લગ્નનું આયોજન કરી 2000 થી વધારે દીકરીઓને સાસરે વળવામાં આવી છે. અનેક લોકોએ કન્યાદાન દીધું છે, અલગ લોકોએ દાન પણ આમાં આપી અને આ કાર્યક્રમને અને લોકોને અને નાના માણસોને મદદરૂપ બની શીખાશે. ત્યાર પછી આ સમૂહ લગ્ન કરતા કરતા અમારી એક સંસ્થામાં ઘણી અમે ગામડાની અંદર સર્વે કરતા કે એવી અનેક બહેનો છે જેમાં જરૂરિયાત હોય છે, વિધવા હોય છે, કોઈ બહેનો અપંગ હોય છે, જે બહેનોને કંઈક કરવું ઈચ્છા છે, કંઈક ભાવના છે, એના પરિવારને ઉપયોગી થવાની કંઈક ઈચ્છાઓ છે, તો એવા બહેનોને અમે એક મહિલા મંડળની સ્થાપના કરી
એ મહિલા મંડળની અંદર જેમના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી, એક મોટું મહિલા મંડળ ઊભું કરવામાં આવ્યું અને એ મહિલા મંડળના પ્રમુખ પ્રીતિબેન વઘાસિયા તરીકે આજે કાર્યરત સંસ્થા છે અને એના પ્રમુખ તરીકે પણ આજે સંભાળે છે. ત્યાર પછી અમે જોયું કે એમાં કઈ કઈ પ્રકારથી આપણે બહેનોને મદદરૂપ થઈ શકીએ, કે ઘર બેઠા કામ કરી શકે, પરિવારને પણ સાચવી શકે અને સમાન સાથે પરિવાર જીવી શકે એવા ઉદ્દેશથી એક સિલાઈ મશીનની શોધ થઈ. એ સિલાઈ મશીન અમે આજ સુધીમાં લગભગ 3 જિલ્લાની અંદર બહેનોને સિલાઈ મશીનો આપવામાં આવ્યા. એના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા સંસ્થા દ્વારા કે કેવી કેવી બહેનોને આપણે મદદરૂપ બની શકીએ. તો એની અંદર જે બહેનો છે તે જરૂરિયાતમંદ બહેન છે, કોઈ વિધવા બહેન છે, કોઈનો આધાર નથી, પરિવારની અંદર ઓછું કમાય છે અને એક બેન કમાય તો એ પરિવાર કઈ રીતે આગળ આવી શકે એવા ઉદ્દેશથી એના ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા. આવી બહેનોને આપણે મશીનો આપવા કે જેથી એ બહેનો ને એના પરિવારને આગળ લાવી શકે અને એને રોજગારી પ્રાપ્ત થઈ શકે એવા ઉદ્દેશથી સિલાઈ મશીન આજ સુધીમાં 5500થી વધારે સિલાઈ મશીનો આપવામાં આવ્યા. આના ઉદ્દેશ માત્ર સમાજ અને બહેનો અને પરિવાર કેમ મજબૂત બને એવા આશયથી આ સંસ્થા કામ કરી રહી છે. ત્યાર પછી જે બહેનો ઘર બેઠા જે કોઈ જેને ગૃહ ઉદ્યોગ કહી શકાય છે, અલગ અલગ વસ્તુ બનાવે એનું વેચાણ પણ આ સંસ્થા કરતી. તો આ પ્રકારે બહેનોને મદદરૂપ થાય છે. બહેનોને જાગૃત કરવા માટે અનેક ગામડાઓનો પ્રવાસ કરવામાં આવ્યો. બહેનોને ગામડે ગામડે 400 જેવા ગામોની અંદર અમે પ્રવાસ કર્યો છે. બહેનો જાગૃત થાય, બહેનો આગળ આવે, પરિવારોને પણ મજબૂત બને અને પોતાનું કર્મ કરે અને એના પરિવારને ખૂબ આગળ આવે એવા ઉદ્દેશથી આ સંસ્થા કામ કરે. આ સંસ્થાનો માત્ર ઉદ્દેશ અને સમૂહ લગ્નના માધ્યમથી અનેક ગામોમાં ભવન બનાવવામાં આવ્યા. તે લેવા પટેલ ભવન બનાવવામાં આવ્યા છે, જેની અંદર 35થી વધારે ગામોની અંદર આ સંસ્થા અને સમૂહ લગ્ન સમિતિ બંને સાથે મળી ગામડાઓને જાગૃત કરીને લેવા પટેલ ભવન બનાવવા માટેનો પ્રયત્ન કરી અને એને મદદરૂપ બન્યા. આ પ્રકારની આ સંસ્થાનું કાર્ય છે. આજે આ સંસ્થા કાર્ય કરી રહી છે. આની સાથે સાથે અનેક ગામોમાં મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી. એક મોટું ગામ છે અમારે મજેલી જુનાગઢની બાજુમાં, ત્યાં પણ એક મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી. એ પણ લેવા પટેલ મહિલા મંડળના નામે ઓળખશે. એમના પ્રમુખ તરીકે વિભાબેન ઠુમર તરીકે જવાબદારી નિભાવે છે. અનેક બહેનો એમાં પણ કામ કરી રહી છે અને ત્યાંના વિસ્તારને અને આજુબાજુના વિસ્તારને કઈ રીતે આપણે બહેનોને અને સમાજને મદદરૂપ થઈ શકીએ એવા ઉદ્દેશથી આ સંસ્થા પણ કાર્યરત છે. આવી રીતે આ સંસ્થા નિર્માણ કરવામાં આવી હતી અને સમૂહ લગ્નથી બિનજરૂરી ખોટા ખર્ચથી દૂર કેમ સમાજ રહી શકે, એક સારી રીતે પરિવારમાં જીવી શકે અને ખોટા ખર્ચ જે થઈ રહ્યા છે એને કઈ રીતે આપણે રોકી શકીએ અને એવા પૈસાનો ક્યાં ઉપયોગ કરવો, એવા પૈસાનો પરિવાર એમના બાળકોને ભણાવે ગણાવે એનામાં આગળ આવે એવા ઉદ્દેશથી આ સંસ્થા અને સમૂહ લગ્ન સમિતિ કામ કરી રહી છે. કેવી રીતે સેવાકીય સફરની શરૂઆત થઈ, કેવી રીતે જરૂરિયાતમંદ મહિલાઓને મદદ કરવાનો વિચાર આવ્યો, આખરે આ મંડળ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે તે વિશે પ્રીતિબહેને વાત કરી. જુનાગઢ જિલ્લા લેવા પટેલ મહિલા મંડળ હું ચલાવું છું. જુનાગઢ જિલ્લા લેવા પટેલ મહિલા છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે. અમારી સંસ્થા સમૂહ લગ્ન, બહેનોને પગભર કરવી, વૃક્ષારોપણ, ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. કોરોના કાળમાં પણ આપણી સંસ્થાએ લગભગ 5000 જેટલી કીટનું વિતરણ કરેલું. હવે પ્રશ્ન એ છે કે હું તમને એ કહેવા માંગીશ કે મારી જર્ની ક્યારથી શરૂ થઈ. હું પણ તમારા બધાની જેમ એક હાઉસવાઈફ જ હતી અને મારો પરિવાર, મારી બે બેબીઓ છે એને સંભાળતી હતી અને મારા ઘરમાં જે કંઈ કામકાજ કરતી હતી. પણ મારા એક મોટા ભાઈ હર્ષુભાઈ કરીને છે, એ સમાજસેવક છે અને ખૂબ જ સારું કાર્ય કરે છે. એટલે મારી ઘરે આવતા એટલે એક વખત એને એવો વિચાર આવ્યો કે બેન તું કે આ બધું ઘરનું કામ કરે છે તો લોકો માટે, બહેનો માટે ક્યાંક કરને. હું તો હાઉસવાઈફ શું કરું? એટલે મેં કીધું ભાઈ હું તો શું કરી શકું આ લોકો માટે? તો કે તારે એવું કરવાનું છે કે બહેનોને પગભર થાય એવું ક્યાંક કામ કરતું, તારા વિચારો તું રજૂ કરતો, હું તારી સાથે છું. મેં બધું ચિંતન મનન કરીને મને એવો વિચાર આવ્યો કે ચાલો હું એક બેનને કંઈ આપીશ તો 2 દિવસ ચાલે, 5 દિવસ ચાલે, 10 દિવસ ચાલે એટલું આપીશ. પણ એની જગ્યાએ હું બેનને રોજીરોટી આપું તો એ આજીવન પોતાના પગભર થઈ અને કોઈના આશરે નહીં જીવવું પડે. અને આમાંથી વિચાર આવ્યો સિલાઈ મશીનનો કે ઘરે આપણે કોઈ બેન જરૂરિયાતમંદ છે ને સિલાઈ મશીન આપીએ કે જેથી કરીને પોતે પગભર થાય. આ વિચાર મેં ભાઈને રજૂ કર્યો અને કીધું કે કંઈ વાંધો નહીં, ચાલ આપણે કરીએ. અને શરૂઆત અમે કરી 2 સિલાઈ મશીનથી. 2 સિલાઈ મશીન અમે જરૂરિયાતમંદ બહેનોને આપ્યા
અને પગભર થઈ. હવે સિલાઈ મશીન આપવાનું ચાલુ કર્યું એટલે બધા આવ્યા કે અમને આપો અમને આપો. એટલે અમે ક્રાઇટેરિયા નક્કી કર્યો કે કોઈ બેન વિધવા છે તો સ્વાભાવિક છે કે જરૂરિયાત એની એ છે કે પોતાનું ઘર એના ઉપર ચાલે છે, એવી બેનને સિલાઈ મશીન આપશું. કોઈ ઘરમાં ભાઈ બીમાર છે તો પણ એનું ઘર એ બેન ઉપર ચાલતું હોય તો એવી બેન દીકરીને આપણે સિલાઈ મશીન આપશું. અને ત્રીજું એ કે કોઈ ઘરમાં 4-5 દીકરીઓ છે અને એ પરિવારના ભરણ પોષણની જવાબદારી એના ઉપર છે તો એ બેન દીકરીને સિલાઈ મશીન આપશું કે જેથી પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે. આ બધું કરતાં કરતાં એવો પ્રશ્ન આવ્યો કે બેન સિલાઈ મશીન તમે આપો છો, સીવણ ક્લાસ ચલાવો છો, અમને ફ્રીમાં પણ આપો છો, પણ અમને સિલાઈ મશીન ચલાવતા જ નથી આવડતું તો શું કરશું? અને એમાંથી દરેક સ્ત્રીમાં કોઈને કોઈ શક્તિ છુપાયેલી હોય છે, જરૂર છે માત્ર એને ઉજાગર કરવાની. અને આ કામ અમારી સંસ્થાએ કર્યું અને અમે ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી કે જે બેન દીકરીને પોતાને કંઈ પણ બનાવતા આવડતું હોય એ અમારી સંસ્થાને આપે, સંસ્થા એનું વેચાણ કરે અને ડાયરેક્ટ રૂપિયા એને આપે. આવું અમે ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી. અત્યાર સુધીમાં લગભગ અમે 5500 જેટલી સિલાઈ મશીનનું વિતરણ કરીને એટલી બહેનોને પગભર કરી છે. ગૃહ ઉદ્યોગમાં અમારા મસાલાની સિઝનમાં હળદર મરચું આવે છે, ઘઉંની સિઝનમાં અમે ઘઉં આપીએ છીએ. દાતાઓના સહયોગથી છેલ્લા 14 વર્ષથી પ્રીતિબહેન અને તેમના જેવી મહિલાઓ ભેગા થઈ જૂનાગઢમાં મોટા ભાગના ગામોમાં ફરી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. એટલું જ નહીં, ઝૂંપડપટ્ટીના બાળકોને ભેગા કરી તેમને ભણાવવાનું શ્રેષ્ઠ કાર્ય પણ પ્રીતિબહેન અને તેમની મંડળની મહિલાઓ કરે છે. કે આપણે સમૂહ લગ્ન કર્યા હોય તો, અને અમે સમૂહ લગ્ન શરૂઆત ગામડે ગામડે જઈને કરી અને અત્યાર સુધીમાં લગભગ અમે 2000 જેટલી દીકરીઓને સાસરે વળાવી છે. દરેક ગામમાં અમે મિટિંગો કરીએ, એ બહેનોને ઉજાગર કરવાનું કામ કરીએ. એક ગામમાં કોઈ જરૂરિયાત બેન દીકરી હોય તો એને સિલાઈ મશીન ગૃહ ઉદ્યોગ થકી પગભર કરવાની કોશિશ કરીએ. પણ આ બધું કરતાં કરતાં એવો પણ પ્રશ્ન આવ્યો કે ફંડ ક્યાંથી લઈ આવવું. એ તો સ્વાભાવિક છે કે આટલું બધું તો અમે આપી જ ન શકીએ. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ કોઈ જૂનાગઢમાં અમારા કોઈ એવી વ્યક્તિ હોય કે જે 2 સિલાઈ મશીન કે 3 સિલાઈ મશીન આપી શકે એમ હોય તો એવા લોકો પાસે અમે જઈએ, એને રજૂઆત કરીએ કે અમે આ સેવાનું કામ કરીએ છીએ ભાઈ, જો તમે આપી શકો તો ફક્ત ને ફક્ત 1 સિલાઈ મશીન આપો, પણ એનાથી એક પરિવાર આખો તમને જિંદગી આખી યાદ કરશે કે આના થકી હું પગભર થઈ છું ને મારો પરિવાર ચાલે છે. એમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો. અમે સુરતથી પણ અમે ઘણા અમને દાતાઓ મળેલા છે અને અમારી સંસ્થા દાતાઓના સહયોગથી જ ચાલે છે અને અત્યારે અમને દાતાઓનો ભરપૂર સહયોગ મળે છે. આજે અમારી સંસ્થા જો 14 વર્ષથી કાર્યરત રહી અને અનેકવિધ પ્રવૃત્તિ કરતી હોય ને તો દાતાઓના માત્ર ને માત્ર દાતાઓના સહયોગથી. આ બધું કરતાં કરતાં ઝૂંપડપટ્ટીના બાળકોને પણ ભણાવવાનો વિચાર આવ્યો અને એમાં અમારી બહેનો જોડાય. સક્કરબાગની પાછળ ઝૂંપડપટ્ટી આવેલી છે, ત્યાં અમારી બહેનો જાય. એ બાળકોને એવું હોય કે એના મમ્મી પપ્પા તો કચરો વીણવા જાય છે, મજૂરી કામ જાય છે, રેકડી ચલાવે છે, ભીખ માંગે છે, તો એ બાળકોનું ભવિષ્ય કોના હાથમાં છે? તો કે આપણે બધાય ભેગા મળીને એને કરશું તો એ ક્યાંક કરી શકશે. એટલે અમે ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું. એ બાળકો તરત જ તો આવે નહીં, એટલે અમે એને રોજે રોજ નાસ્તો આપીએ, સારા કપડાં આપીએ, સ્લેટ પેન વગેરે આપીએ અને બાળકો આવે અને ત્યાં ભણે છે. આ પણ એક અમારી પ્રવૃત્તિનો ભાગ છે. આવું બધું કરતાં કરતાં સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો અમે ગામડે ગામડે કર્યા. કેમ કે પછી અમને ગામમાંથી બોલાવવા માંડ્યા કે તમે અહીંયા આવો, અમારા ગામને જરૂરિયાત છે અને તમે કંઈક બેનો પગભર થાય એવું કરો. જેથી કરીને અમે ગામડે જઈએ, મિટિંગો કરીએ. મિટિંગોમાં જે તે ગામની બેન હોય, અમારે રાણપુર ગામ છે તો ત્યાં કૃષ્ણાબેન સરધારા કરીને છે, એવી રીતે મજેવડી ગામ છે તો વિભાબેન ઠુમર છે. એવી દરેક ગામમાં અમે જે બેનો મારા જેવી હતી કે જેને કામ કરવાની ધગસ હતી એ બહેનોને અમે એમાં જોડી. એ બહેનોએ બીડું ઝડપું કે અમારા ગામની જવાબદારી બેન અમારી છે, તમે ખાલી અમને એટલું કહેજો કે અમારે આ કામ કરવું છે એટલે અમે તમને અહીંયા બહેનો ભેગી કરીને કરી દેશું. તો રાણપુર અત્યારે અમારું બહુ સારું મહિલા મંડળ ચાલે છે. એનો શ્રેય આપવો હોય તો કૃષ્ણાબેન સરદારાને જાય છે, કેમ કે ત્યાંનું બધું એ હેન્ડલ કરે છે. એવી રીતે ભેસાણ છે, કડાયા છે, આજુબાજુના બધા ગામો છે. જૂનાગઢ જિલ્લાના 423 ગામ, એમાં 400 ગામની આપણી સંસ્થાએ મુલાકાત કરેલી છે. પ્રીતિબહેનનું માનવું છે કે સેવા કરેલી ક્યાંય જતી નથી. તેમને પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ઘણી અડચણો આવી, પણ સેવાકીય પ્રવૃત્તિએ જ તેમના પુણ્યનું ભાથું બાંધ્યું અને ભગવાને તેમને મદદ કરી. હું એવું માનું છું
કે તમારું કરેલું છે એ જ તમને કામ આવે છે. શું કામ એને? તો કે મારા ઉપર પણ ઘણા સંકટ આવેલા છે. એવું નથી કે હું આ બધું કામ કરું છું એટલે આમ બધું મારા ઉપર સારું ચાલ્યું જાય છે. મારે પણ એક સમય એવો આવ્યો કે જ્યારે હું આ સંસ્થામાં એટલી મારી જવાબદારીઓ હતી, એની વચ્ચે મારા હસબન્ડને એટેક આવ્યો એટલે ડૉક્ટરે એવું કહી દીધેલું કે ભાઈ કેસ ફેલ છે, આમાં કોઈ શક્યતાઓ બચવાની નથી. અને ત્યારે મારું માઇન્ડ અપસેટ થઈ ગયું કે હું શું કરીશ આના વગર. અને ત્યારે મને એક જ મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, મેં નિસ્વાર્થ ભાવે જો કોઈની સેવા કરેલી હોય તો તમે મારું ધ્યાન રાખજો. અને મારા હસબન્ડની કોઈ બચવાની શક્યતાઓ નહોતી. ડૉક્ટર પણ એમ કહે છે કે આ કેસ ફેલ હતો અને અમને પણ નથી સમજાવતું. ને મારા હસબન્ડ અત્યારે 2 સ્પ્રિંગ ફિટ કરેલી છે, નો ડાઉટ, પણ અત્યારે તમે એને જોવો તો એમ ન લાગે કે આ વ્યક્તિને એટેક આવેલો છે. ત્યારથી ઉપરવાળાનો મારો વિશ્વાસ એટલો વધી ગયેલો કે હું બધાને કહું છું કે પાપ તો તમારી જાતે થઈ જાય, પણ પુણ્ય તો તમારે તમારી 5 આંગળીએ જ કરવું પડે. શું કામ એને? કે હું પોતે એનો દાખલો છું. કે હું એવું કહું છું કે તમે બેંકમાં પૈસા જમા કરાવો તો તમે ઉપાડી શકો. એવી જ રીતે ભગવાનના ખાતામાં ક્યાંક જમા કરેલું હશે ને તો તમારે ઉપાડવા થશે. અને મેં જમા કરેલું હતું એટલે એણે મને વ્યાજ સાથે મારા હસબન્ડને બચાવીને આજે અમારી સાથે છે તો મને આપી દીધું. એટલું જ નહીં, પ્રીતિબહેને જણાવ્યું કે જ્યારે તેમણે જે બહેનને મદદ કરી અને એ બહેનની જિંદગી બદલાઈ ત્યારે તેમનો કેવો અનુભવ હતો અને સાથે જ દરેક મહિલાઓએ પગભર થવું શા માટે જરૂરી છે એ વિશે પણ પ્રીતિબહેને વાત કરી. આ બધામાં સંતોષ મને ક્યારે મળ્યો ખબર છે? દિવાળીના દિવસે એક બેન, મેં જેને સિલાઈ મશીન આપેલું હતું, એ બેન મારી ઘરે આવ્યા અને મને એના 2 બાળકો હતા. લગભગ બાબો એનો 14-15 વર્ષનો હતો અને બેબી 10-11 વર્ષની હતી. આવ્યા, મારી પાસે બેઠા અને ખૂબ રડવા માંડ્યા. મેં કીધું, બેન તમને શું થયું તો આટલું બધું રડો છો? એટલે ત્યારે મને એને એમ કીધું કે બેન, આજે એટલા વર્ષમાં મારા બાળકોએ પહેલી વખત નવા કપડાં પહેર્યા. કીધું કેમ? એટલે છોકરા એવું કીધું કે માસી, તમે મારી મમ્મીને સિલાઈ મશીન આપ્યું ને એમાંથી મારી મમ્મી કામ કરે છે ને તમને આજે પહેલી વખત સિલાઈ મશીન ઉપરથી અમે નવા કપડાં પહેર્યા છે આજે, અને એટલે અમે તમને મળવા આવ્યા છીએ. ત્યારે ખરેખર એ બેનની સાથે મને પણ એમ થઈ ગયું કે આજે મેં સેવા કરી છે ને એ સાર્થક છે. કે એક બાળકોના પણ જો આટલા હોય તો હું એવું માનું છું કે આનાથી વધારે મને કદાચ ગમે એટલા એવોર્ડ મળે ને તો આ નાના માણસોની જે આશીર્વાદ છે, એની દુઆ છે ને, એનાથી વધારે મારા માટે કંઈ પણ મને લાગતું નથી. આજના સમયમાં બહેનોને પગભર થવું અને મજબૂત થવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આજની પરિસ્થિતિ તમે જાણો છો બધા કે મોંઘવારીએ માજા મૂકેલી છે. અત્યારે બધાના મોજ શોખ બધું વધી ગયેલું છે. પહેલાના સમયમાં ચાલતું હતું કે એક વસ્તુ હોય ને 4 બાળકો હોય ને તો ચલાવી લેતા હતા. અત્યારે હું એવું માનું છું કે ભલે પરિવારમાં 1 કે 2 જ સંતાન હોય પણ બધાની અપેક્ષાઓ ખૂબ વધી ગઈ છે. અને એક વ્યક્તિ કમાય અને 4 વ્યક્તિ જીવી શકે એ આ પરિસ્થિતિ નથી. જેથી કરીને બહેનોએ પોતે શિક્ષણ મેળવીને કોઈ પણ રીતે પગભર થવું જરૂરી છે. માત્ર પ્રીતિબહેન જ નહીં, જૂનાગઢની અન્ય બહેનો પણ આ મંડળમાં કામ કરે છે. વિભાબેન ઠુમ્મરે કયા ક્રાઇટેરિયામાં સિલાઈ મશીન આપવામાં આવે છે તેના વિશે વાત કરી. લેવા પટેલ મહિલા મંડળ દ્વારા પ્રવૃત્તિ જે ચાલે છે એમાં જે સિલાઈ મશીન આજથી 6-7 વર્ષ પહેલા મજવડી ગામની અંદર આપવામાં આવ્યા છે, તેમના એક લાભાર્થી બેન અમારા અહીંયા જીવતો જાગતો દાખલો કે જે નામ છે સુનિતાબેન રૂપાપરા, એને જે અમે આપેલો છે એ હવે આપણે બતાવીએ કે આ બેન મશીન ની અંદર શું કામ કરે છે, એમની કેવી પરિસ્થિતિ હતી. આ બેન ને જમીન નથી વીઘો ખેડવા લાયક. એ પછી એમના બેન ના સાસુ છે જે અત્યારે જ્યાં બેઠા છે, સા વપન છે, બેઠા બેઠા કામ કરે છે. તો એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આજે આ બેન ઘરમાં એક કામ કરવા હતા, ખેતરે જઈ શકે એમ નહોતા, મજૂરી કરી શકે એમ નહોતા, તો એ બેન ને અમે લાભાર્થી મશીન ના બનાવ્યા અને બેન આજે ઘણું કામ કરે છે મશીન ઉપર અને પોતાની રોજીરોટી મેળવે છે અને આર્થિક રીતે સારા કમાય છે. જેનું હું સાક્ષી છું કે મારા ઘરની બાજુમાં રહેલ છે, જે મેં આપ્યું છે મારા મંડળ દ્વારા, એ મને ખાતરી છે કે ના બેન આ મંડળ દ્વારા ઘણું કમાયા છે આ મશીન દ્વારા. અમારા ગામની અંદર હું લેવા પટેલ મહિલા મંડળ ચલાવું છું અને જુનાગઢ આથી વિશેષ જુનાગઢ જિલ્લા લેવા પટેલ મહિલા મંડળ સાથે સંકળાયેલી છું. અને આના અમારા ગુરુભાઈ એવા હર્ષુભાઈ વઘાસિયાનો સહયોગથી અમે આ મહિલા મંડળ ચલાવીએ છીએ. અને આ મંડળની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ, સિલાઈ મશીન અમે 5500 થી વધારે સિલાઈ મશીન અપાવી ચૂક્યા છે. 4500 જેવા દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા છે.
સમૂહ લગ્ન કરાવવાનો ફાયદો સમાજને એ છે કે આમાં ખોટા ખર્ચા જેવા કે અત્યારે મહેંદી રસમો વધી ગઈ છે, વાના રસમો વધી ગઈ છે, એટલે સમાજને, અમારા સમાજ તથા આ સિવાયના સર્વ સમાજને મારી નમ્ર વિનંતી છે કે આવા ખોટા ખર્ચાઓ ટાળી અને આપણે જે કાયદેસર વિધિ થતી હોય એ રીતે દીકરીઓના લગ્ન કરવામાં આવે. દીકરા દીકરીઓના આપણો સમાજ ખૂબ ગેરમાર્ગે જઈ રહ્યો છે અને સિલાઈ મશીન આપવા એ એક અમારે કોઈ બહેનોને ગરીબને ઉપયોગી થવું કે જેમ કે કોઈ વિધવા બેન હોય, જે કોઈને જમીન નથી, કોઈ બેન દીકરીને નાનું બાળ બચ્ચું હોય, જે ખેતી કામ મજૂરી કામે જઈ શકતું ન હોય, એવી દીકરીઓને, એવી પુત્રવધુઓને અમે મશીન અપાવ્યા છે અને કોઈને કોઈ રીતે અમે ઉપયોગી થયેલા છે. સમાજ મહિલા મંડળની બીજી પ્રવૃત્તિઓ જેવા કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય, કોઈ ગ્રામ્ય વિસ્તારની અંદર કામ કરીએ તો કે કોઈ મેડિક્લેમ કરવા, કોઈ સ્પર્ધાઓ કરવી, સશક્તિકરણ, તો એ નિરક્ષર અમુક અનપઢ બહેનો હોય તેને કોઈ ભણાવવાની પ્રવૃત્તિઓ અને ફૂટપાથ, જુનાગઢ જિલ્લા મહિલા મંડળની પ્રવૃત્તિ તો ન ગણી શકાય તેવી પ્રવૃત્તિઓ ફૂટપાથ પર રહેતા બાળકોને જઈને અમારા પ્રમુખ પ્રીતિબેન વઘાસિયાએ ઝૂંપડે ઝૂંપડે જઈને બાળકોને ભણાવ્યા છે અને એને સાક્ષર બનાવ્યા છે. એના અમે સાક્ષી છીએ અને આ પ્રવૃત્તિ થકાય ઘણી સમાજની બહેનોને પણ લાભ મળ્યો છે, સેવા મળે છે, જ્ઞાન મળે છે કે કોઈ પણ ને કોઈ રીતે અમારી પ્રવૃત્તિનો વિશેષ એ છે કાર્ય અમારું કે કોઈ પણ રીતે સમાજની બહેનો એમ કેમ પ્રકારે આગળ આવે અને પોતે પોતાના પગ પર ઉભી રહી અને કામ કરી શકે. તે પછી હું આ સમાજની અંદર સેવા આપું તો હું એક ખેડૂત પુત્રવધુ જ છું. મારી ઘરે હું ગાયોની પણ સેવા કરું છું. હું મારો એક નાની પ્રવૃત્તિઓ કે સીવણ પોતે કરું છું અને મારો નાનો ધંધો ચલાવું, છતાં પણ મારાથી આપી શકાય એટલું સમયનું યોગદાન આપું છું અને આ મંડળમાં અમે કાર્યરત છીએ. અને હર્ષુભાઈ વઘાસિયાનું ન ગણી શકાય એવો અમને સહયોગ છે. એના થકી અમે આગળ આવેલા છીએ અને ઘણી પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે અને આગળની સમયમાં પણ અમે કોઈ સારું કાર્ય કરી એવી ભગવાનને પ્રાર્થના કરી છે કે કોઈને કોઈ એમ કેમ પ્રકારે અમે સમાજને ઉપયોગી બની એવી અમારી આશા છે. લેઉવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનો વ્યાપ વધતો જતો હતો અને સાથે સમાજની મહિલાઓના અનેક પ્રશ્નો પણ સામે આવતા હતા, જેમ કે ખેતી વગરનો કોઈ પરિવાર હોય, અશક્ત મહિલાઓ, વિધવા, ત્યક્તા, અનેક પ્રશ્નોથી ઘેરાયેલી મહિલાઓને મદદરૂપ થવાના આશયથી સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજની મહિલાઓને પણ સેવા યજ્ઞમાં જોડવાનું નક્કી કરાયું. મહિલા સશક્તિકરણ, મહિલાઓને રોજગારી અને અશક્ત તથા જરૂરિયાતમંદ અને વિધવા મહિલાઓને ઉપયોગી થવા જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની 14 વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી અને ત્યારથી જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની આ યાત્રા શરૂ થઈ. સમૂહ લગ્નનું આયોજન પણ આ મંડળ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે ખોટા ખર્ચાથી બચી શકાય. માત્ર પાટીદાર નહીં, અન્ય સમાજમાં પ્રસરી રહેલા દૂષણને લઈને વિભાબહેને વાત કરી. સમાજની અંદર અત્યારે ઘણા દૂષણો, ઘણા મુદ્દાઓ છે, જેવા કે આજે કોઈ પણ સમાજ, લેવા પટેલ સમાજ જ નહીં પરંતુ કોઈ પણ સમાજની અંદર દીકરા દીકરીઓના સંબંધ નથી થતા. તે પછી સંબંધ થયા પછી 2-3 મહિનાની અંદર તેનું લગ્ન જીવન તૂટી જતું હોય છે, છૂટાછેડા થાય છે. તો આનું કારણ શું કે સમાજની અંદર અત્યારે અમારો સમાજ અમે લેવા પટેલ મહિલા મંડળ હારે જોડાયેલા ખેડૂત સમાજ છે, એને તો અત્યારે પહેલા તો બેન દીકરીઓને વડીલની સેવાથી લઈને કોઈ પ્રવૃત્તિ ઘરકામ કરવા નથી. અને અત્યારે અમારો સમાજનો પ્રશ્ન તો એ છે કે પોતાના સાસુ સસરા તો બરોબર છે, પણ એની સાથે જેના વડીલ વૃદ્ધ રહેતા હોય તેની ઈ ઘરે દીકરી દેવા કોઈ તૈયાર થતું નથી. એનું કારણ શું છે અત્યારે સમાજની અંદર? તો લાભાર્થીઓ પણ સિલાઈ મશીન મેળવી ઘણા જ ખુશ દેખાયા. તેમણે પણ પોતાનો સંતોષ વ્યક્ત કર્યો, કારણ કે આત્મનિર્ભર બની આ મહિલાઓ આજે સ્વયં પોતાની આજીવિકા રળી રહી છે. મને મજેવડી મહિલા મંડળ લેવા તરફથી આ મશીન મળેલું છે, જેનાથી હું મારી રોજગારી અને ઘર ચલાવી શકું છું. અને બહારના કામ પણ મને મળે છે અને એના બહારના થોડા ઘણા કાપડ લઈને અને અમે ઘરે ચણિયા, ગાઉન એવું બધું બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ. તે અમને મહિલા મંડળ તરફથી મશીન મળેલું છે તો અમને સારી રોજગારી મળે છે અને એનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવું મશીન આપીને અમને રોજગારી આપે છે. અને અમારે પાસે ખેતીવાડી નથી તો અમને આ મશીન મળ્યું તો અમને રોજગારી એમાં મળે છે. અમે નાનું મોટું કામ સિલાઈ મશીનમાં કરી આપશું, બધાને મદદ મળે ને અમને સારું પણ લાગે છે. પણ એ આવું અમારા કર્મમાં હતું તો અમને સારું મળ્યું છે. સૌનો આભાર અને સૌની કીર્તિ.
આ મહિલા મંડળ દ્વારા 3 જિલ્લાના 400 ગામોમાં મહિલા સશક્તિકરણ માટે જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા. ઉપરાંત ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને સહાય, રાશન કીટ વિતરણ, દિવ્યાંગો માટે ટ્રાઇસિકલ સહિતની સેવા કરવામાં આવી. વિદ્યાર્થીનીઓને પોતાના અભ્યાસ માટે ખાણીપીણીની ચીજવસ્તુઓ તથા અન્ય હોમમેડ ચીજવસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરવું, પ્રદર્શન કમ સેલ જેવા કાર્યક્રમો થકી મહિલાઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા. સમયાંતરે વૃક્ષારોપણ સહિતના પર્યાવરણ અને જનજાગૃતિના કાર્યક્રમો પણ આ મંડળ દ્વારા કરવામાં આવે છે. આમ અનેકવિધ સમાજ સેવાના કાર્યો આ મહિલા મંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ન માત્ર પાટીદાર સમાજ પરંતુ કોઈ પણ સમાજની જરૂરિયાતમંદ મહિલાઓ માટે આ સંસ્થા કાર્યરત છે. આ હતી જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળની મહિલાઓ, જેમની અથાગ સેવાકીય પ્રવૃત્તિઓના કારણે બીજાને પણ મદદ મળી છે. આ સાથે આ અઠવાડિયે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરીથી મળીશું આવી જ પ્રેરણાદાયી મહિલાઓની કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.